એએમસી એસટીપી અધિકારીઓની દાદાગીરી કોન્ટ્રાક્ટરના 27 કરોડના પેમેન્ટ 3 વર્ષથી બાકી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। એસટીપી ખાતાના અધિકારીઓ કમિશનરના આદેશને પણ અધિકારીઓ ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આજ દિન સુધી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવામાં આવ્યા ન હોવાનું કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવામાં આવ્યા નથી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસટીપી વિભાગમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે। અધિકારીઓની દાદાગીરીના કારણે કોન્ટ્રાક્ટરો કામ કરવાથી દૂર રહ્યા છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રીટમેન્ટ પાર્ક લગભગ 6 જેટલા પ્લાન્ટની ઓપરેશન મેન્ટેનન્સ મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે। એસટીપી અધિકારીઓના ભોગ કોન્ટ્રાક્ટરો પણ બની રહ્યા છે ત્યારે 3.26 કરોડ કરતાં વધુ રકમના પેમેન્ટ હજુ ચૂકવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે જોવામાં આવે તો કોન્ટ્રાક્ટરની દાદાગીરી ચાલતી હોય છે, પરંતુ એસટીપી વિભાગમાં તેના વિપરીત ચિત્ર પણ ઉપસી આવ્યા છે। આ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને 9 થી 36 મહિના સુધી પેમેન્ટ ચૂકવવામાં આવ્યા નથી। અધિકારીઓ પાસે કોઈ જ નક્કર જવાબ પણ નથી। ત્યારે કમિશનરની રિવ્યૂ બેઠકમાં લગભગ 6 મહિના અગાઉ આ બાબતે ચર્ચાઓ પણ થઈ હતી। હજી જે તે વિભાગના અધિકારી બિલોને પ્રોસેસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, તેમ છતાં હજુ બિલ પ્રોસેસમાં જોવા મળ્યા છે, જેને લઈને અધિકારીઓની દાદાગીરી સામે આવી છે તેવું લાગી રહ્યું છે। ત્યારે કોન્ટ્રાક્ટરના 27 કરોડના પેમેન્ટ 3 વર્ષથી પેન્ડિંગ પડી રહ્યા છે તેવો આક્ષેપ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી વિભાગની દાદાગીરી સામે આવી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરતા હોય છે, પણ આ વખતે પરિસ્થિતિ ઉલટી બની છે અને વાત એવી છે કે કોર્પોરેશનના 27 કરોડ રૂપિયા જે કોર્પોરેશને ચૂકવવાના બાકી છે એના માટે કોન્ટ્રાક્ટરો કેટલા વખતે માંગણી કરી છે અને આ વારંવાર કમિશનનું ધ્યાન દોરવા છતાં બી આ પરિસ્થિતિમાં કોઈ સમય છે। હરીશ સાથે વૈશાલ રાણા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।